અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રખડતા શ્વાનનો આતંક વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શ્વાન અનેક લોકોને બચકા ભરતા પરિસ્થિતિ વણસતા કેટલાક લોકો ખાનગી એજન્સીની મદદથી આખા વિસ્તારમાંથી આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડ્યા હતા। આ પગલું સામે આવતા જ જીવદયા પ્રેમીઓ આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કરતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી। અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સાથે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ શ્વાનોના જૂથ દેખાતા હોવાથી બાળકોને મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। શ્વાન કરડવાના નાના મોટા બનાવો બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ વણસતા કેટલાક લોકો ખાનગી એજન્સીની મદદથી આખા વિસ્તારમાંથી આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડ્યા હતા। આ પગલું સામે આવતા જ જીવદયા પ્રેમીઓ આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો। બંને પક્ષોમાં વાદ વિવાદ ઉગ્ર બનતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી। પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધ્યા છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। જય હિન્દ, જય ગૌ માતા। હું જીવદયા પ્રેમી અજીત માલપાની ભરૂચથી બોલી રહ્યો છું અને અત્યારે સાંજે ગાર્ડન સિટીમાં રહેવાવાળા લોકોનો કોલ મળ્યો હતો કે કૂતરાઓને ઇલીગલ રીતે ઉચકવામાં આવેલ છે। જાણકારી લીધા મુજબ 35 થી 40 કૂતરાઓને ગાર્ડન સિટીમાં કોર્ટના હુકમ વગર ઉચકવામાં આવ્યા છે। એમની પાસે કોઈ કોર્ટના ઓર્ડરની કોપી નથી અને ગેરકાયદેસર રીતે કૂતરાઓને ઉચકવું અને સ્થળાંતર કરવું એની અંદર કોન્સ્ટિટ્યુશનનું આર્ટિકલ 21 અને 51નું ઉલ્લંઘન થાય છે અને બીએનએસની ધારા 325 મુજબ એમાં કાર્યવાહી કરવાની થાય છે। માટે આ લોકોએ જે ગેરકાયદેસર રીતે ઉચક્યા છે એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે, નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે। કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે। એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે, એને ટોર્ચર ના કરી શકાય, એને ખાતા પીતા ના અટકાવી શકાય। ફંડામેન્ટલ 5 રાઇટ કૂતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે, એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં। કાયદાકીય રીતે કામ કરવા વિનંતી અને કૂતરાઓને પાછા એમની जगह पर મૂકી દેવા વિનંતી। मैं करुणा पांडे हूँ, गार्डन सिटी में रहती हूँ। मेरे गली में 8-10 बच्चे हैं जिनका मैंने सबका नसबंदी करा दिया है। सब अच्छे से गली में रहते हैं, किसी को आज तक नहीं काटे। मेरे सोसाइटी में आके पूछ भी सकते हैं। लेकिन आज जो किया ये लोग मैं उनको खाना देने निकली, एक छोटे से 3 बच्चे थे, वो बच्चे को अपने पिला रही थे, लोग उठाने गए। मैं बोली भैया ये क्या कर रहे हो? तो उनको बोलते कि हट जाओ छीनो। मैं वीडियो बना रही थी, मैं वीडियो बना रही हूँ, कहाँ ले जा रहे हो, क्यों ले जा रहे हो? तो मुझे ऐसे सब चढ़ गए मेरे ऊपर और उसके माँ को उसको उठा के लेके चले गए। छोटे बच्चों को मैंने पकड़ के रखा है, सब मेरे ऊपर एक ओर से चढ़ रहे थे। नाम सोलंकी दर्शनाबेन है। हूँ गार्डन सिटी રહેવાસી છું। મારો ઘર નંબર બી 361 છે। અમે છેલ્લા 1 વર્ષથી કૂતરાથી બહુ જ પરેશાન છે ને અમે બધે એટલે કે ભરૂચ કલેક્ટરમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને, તલાટી ક્રમ મંત્રીને, સરપંચશ્રીને, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, મામલતદાર બધે અરજી આપી દીધી છે ને આજ તક સુધી નિરાકરણ નથી આવ્યું। પણ હવે લીગલી અમે રસ્તો કર્યો છે ને જે આવ્યું છે લીગલી પેપરમાં, ન્યૂઝમાં બધામાં આવી ગયું છે ને એના થ્રુ અમે આજે આ પગલું ભર્યું હતું। આજે અમારી સોસાયટીમાં કૂતરા પકડવા માટે આવ્યા હતા અને તેને લઈને અમુક જણા જે વિરોધ કરે છે એને લઈને આ બધી મેટર ચાલે છે। એનજીઓ અમારા વિરોધ કરે છે અને અમારા કેટલી રાઠોડ ગાર્ડન સિટીમાં રહું છું, બી4 લાઇનમાં। આજે કૂતરાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે ને કે છોકરાઓને સ્કૂલે નહીં મોકલતા, બહાર રમી નથી શકતા અને અમે એક્ટિવા પર ગઈએ છીએ તો કૂતરાઓ બટકા ભરે છે અને ભોંસે છે। તો અમે કેટલી વાર બધા તલાટીઓને, પંચાયતમાં બધે અરજી આપી છે, પોલીસ પ્રોટેક્શન પણ લીધું છે, પણ 2-3 એનજીઓ લવર છે, ડોગ લવર છે, એ લોકો કોઈ મતલબ અટકાવી દે છે, કૂતરાઓને ભરવા નથી દેતા અને બહાર લઈ નથી જવા દેતા। એટલા માટે અમે કમ્પ્લેન કરવા માટે અહીંયા આવ્યા છે।